નમસ્કાર. આજે આપણે એક મજેદાર ગુજરાતી કોમેડી સ્કેચ ડેલિગેટની ચૂંટણીની વાત કરવાના છીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એમાં રાજકારણ પર કેવો જોરદાર કટાક્ષ કરવામાં આવ્યો છે. ચાલો શરૂઆત જ આ એક લાઇનથી કરીએ જે સાચું કહું તો આખા કેમ્પેઇનનો ટોન સેટ કરી દે છે. એકદમ કટાક્ષભર્યો અને રમૂજી. તો કહાની શરૂ થાય છે ઉમેદવાર હરિભાઈથી. ભાઈ તો પોતાના મતદારો પર વચનોનો રીતસરનો વરસાદ કરી રહ્યા છે. જો હરિભાઈ શરૂઆત તો એકદમ સીધા સાદા અને વાજબી લાગે એવા વચનથી કરે છે. કહે છે કે ગામની જે સ્કૂલ છે ને એને 8મા ધોરણમાંથી આગળ વધારીને 10મા સુધી લઈ જવી છે. પણ એમના સમર્થકો જુઓ, એ લોકો તો તરત જ ડિમાન્ડ વધારી દે છે. આનાથી ખબર પડે કે રાજકારણીઓ અને પબ્લિક વચ્ચે કેવો ગજબનું, ક્યારેક તો સાવ વિચિત્ર કનેક્શન હોય છે. હવે મજાની વાત તો એ છે કે આ વચનો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. શરૂઆત થઈ હતી સ્કૂલથી, પછી હોસ્પિટલ અને પાક્કા રસ્તાની વાત આવી. ત્યાં સુધી તો બધું બરાબર હતું. પણ પછી તો જુઓ, સરકારી મકાનો, ઘર માટે મફત લોટ તેલ, અને હદ તો ત્યારે થઈ જ્યારે એવું વચન આવ્યું કે ગામના બધા કુંવારા છોકરાઓના લગ્ન કરાવી આપશે. આનાથી સારો કટાક્ષ બીજો કયો હોઈ શકે કે મત મેળવવા માટે કેવા કેવા વચનો અપાય છે જેનું હકીકત સાથે કોઈ લેવા દેવા જ નથી. ચાલો હવે આગળ વધીએ. જેમ દરેક સારી રાજકીય ઝુંબેશમાં થાય, અહીં પણ હવે શરૂ થાય છે અંદરના ઝઘડા અને એકબીજા પર આરોપોનો સિલસિલો. તો પ્રોબ્લેમની શરૂઆત ક્યાંથી થાય છે? એક મોંઘાદાટ નવા સ્કૂટરથી. અને આ સ્કૂટર કોણ લાવ્યું? કેમ્પેઇનનો જ એક મુખ્ય કાર્યકર. હવે આ જેવું બધા જુએ છે, તરત જ બીજા કાર્યકરોના મનમાં એક જ સવાલ આવે છે. પેલો કાર્યકર બહાનું તો બનાવે છે કે આ તો એના પોતાના પૈસા છે, એરંડા વેચીના કમાયો છે, પણ એની વાત કોઈ માનવા તૈયાર જ નથી. એટલે આરોપ તો સીધો અને સ્પષ્ટ છે કે ભાઈ તું કેમ્પેઇનના પૈસા ખાઈ ગયો છે. અને બસ અહીંથી જ અંદરોઅંદર એટલી લડાઈ શરૂ થાય છે કે આખું કેમ્પેઇન ડૂબી જવાનો ડર લાગે. હવે આ બધું હોબાળો તો ચાલી જ રહ્યો છે. ત્યાં જ એક મોટો ટ્વિસ્ટ આવે છે જે આખી ચૂંટણીને હલાવી દે છે. એમનો જે મુખ્ય હરીફ હતો ફૂમતઈ, એ અચાનક જ રેસમાંથી બહાર થઈ જાય છે. અને આ જે રીતે થયું એ બહુ શંકાસ્પદ છે. જો પહેલા દિવસે ફૂમતઈ ફોર્મ ભરે છે, બીજા દિવસે હરિભાઈની ટીમ એને મનાવવા જાય છે પણ માનતો નથી, ત્રીજા દિવસે કોઈ વાઘુજી એને મળે છે અને ચોથા દિવસે ફૂમતઈ પોતાનું નામ પાછું ખેંચી લે છે. આખા ગામમાં એક જ સવાલ છે, આખરે ફૂમતઈને કોણે મનાવ્યો? અને જવાબ હરિભાઈ નથી. જવાબ છે હુકમનો એકો, એટલે કે વાઘુજી. આનાથી એ સાબિત થાય છે કે અસલી પાવર હંમેશા એ વ્યક્તિ પાસે નથી હોતો જેનું નામ ચૂંટણીમાં હોય. કોઈ પડદા પાછળ રહીને પણ આખો ખેલ ચલાવતું હોય છે. તો હવે એક હરીફ તો ઓછો થઈ ગયો, એટલે હરિભાઈ એક મુખ્ય વોટર ગ્રુપ પાસે સપોર્ટ માંગવા જાય છે. એમને એમ કે લોકો રસ્તા પાણી જેવી સામાન્ય માંગણીઓ કરશે. પણ ના, આ ગ્રુપ જે માંગે છે એ કોઈ રાજકીય લિસ્ટમાં આવે જ નહીં. એમને રસ્તા નથી જોઈતા, પૈસા નથી જોઈતા કે કોઈ વિકાસ પણ નથી જોઈતો. એમની તો બસ એક જ માંગ છે કે હરિભાઈ એમના જૂના હરીફ ફૂમતઈને એમના હવાલે કરી દે. આ કેટલી જોરદાર વાત છે! એ બતાવે છે કે ગામડાના રાજકારણમાં મોટા મુદ્દાઓ કરતાં અંગત દુશ્મની અને જાહેરમાં થયેલા અપમાનનો બદલો લેવો એ વધારે મહત્વનું હોય છે. એમનો હેતુ રાજકીય નથી, અંગત છે. અને હવે છેલ્લે વાર્તાના અંતમાં બીજા એક ગ્રુપનો અસલી ચહેરો સામે આવે છે. આ એ જ લોકો છે જેમણે ફૂમતાઈને રેસમાંથી બહાર કરવામાં મદદ કરી હતી. એમની સ્ટ્રેટેજી તો જુઓ, એકદમ સિમ્પલ અને તકવાદી. પ્લાન એ છે કે ભાઈ જીતે કોઈ પણ, હરી જીતે કે ચેનો જીતે, આપણે તો જીતે એના જ સરઘસમાં જોડાઈ જવાનું. મતલબ કે કોઈ પણ સંજોગોમાં વિનિંગ સાઇડ પર જ રહેવાનું. એમનો ટાર્ગેટ એકદમ ક્લિયર છે. એમને વફાદારી કે ગામના ભલા સાથે કોઈ મતલબ નથી. એમને તો બસ એટલું જ જોઈએ છે કે જે પણ પૈસા આવે એમાં પોતાનો ભાગ મળે, અને તો ત્યારે જ મળે જ્યારે જીતનારની સાથે હોઈએ. આ બધું જોઈને છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે કે ગામડાની ચૂંટણીમાં જ્યાં વફાદારી એ પૈસા જેવી છે અને જૂની દુશ્મની પર વોટ મળે છે, ત્યાં ખરેખર કોણ કોની સાથે હોય છે? અહીંયા પ્રેરણાઓનું જાળું એટલું ગૂંચવાયેલું અને ક્યારેક તો એટલું રમૂજી હોય છે કે કહેવાની વાત નહીં.